નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો ધોરણ 6માં જે ગણિત છે આપણું, જે હવે તેનું નામ બદલાઈને ગણિત પ્રકાશ થઈ ગયું છે, તેનું જે આપણે વિચારો અને શોધો, બરાબર, જે પ્રવૃત્તિમય શિક્ષણ છે તેના વિશે આજે આપણે જે ચેપ્ટર 1 છે પેટર્ન, બરાબર, તેની સમગ્ર પ્રવૃત્તિઓ આપણે જોઈશું, બરાબર છે, અને તેનો ઉકેલ મેળવીશું. મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જરૂરથી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે તમામ પાઠની જે પ્રવૃત્તિઓ છે તે અહીંયા સમજાવીશું. તમને તેનું સંપૂર્ણ સોલ્યુશન પણ મળી જશે. મિત્રો, તો ચાલો આપણે ચાલુ કરીએ. તો સૌપ્રથમ પેટર્નમાં છે વિચારો અને શોધો. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે તમે આગળનું કોષ્ટક જે આપેલું છે તે કોષ્ટકમાં આગળ શું આવશે તે તમે નક્કી કરો. મિત્રો, તો અહીંયા તમને ખબર છે પ્રથમ દાખલો છે, તમે જોઈ શકો છો કે 1 1 1 1, બરાબર. તો અહીં બધામાં નિયમ આવશે, બધામાં 1 અને આગળ પણ આપણે એક અહીંયા દોરી દેવાનું છે. એક ટપકું આવશે અને 1 આવશે, બરાબર. ચાલો બીજા નિયમની વાત કરીએ તો કે 1 પછી 2 3 4 5 આમ ક્રમિક આ રીતે શ્રેણી આગળ વધતી જાય છે, બરાબર. એટલે આને કહેવાય ગણતરીની સંખ્યાઓ. મિત્રો, આ શબ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, બરાબર. ગણતરીની સંખ્યા આગળ જો આપણે વિચારીએ તો આગળ પછી આપણે 6 ટપકા આવશે. મિત્રો, બરાબર, આ રીતે ક્રમબંધ તમારે 6 ટપકા મૂકી દેવાના છે, બરાબર. 5 અને 6, બરાબર, આ રીતે તમારે 6 ટપકા આવશે. આગળની શ્રેણીની વાત કરીએ. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. એટલે આમાં શ્રેણીમાં જ આપણે વાત કરીએ કે અહીંયા 1 3 5 7 9. મિત્રો, અહીંયા જો એની પેટર્ન પણ તમે જોઈ શકો છો, બરાબર. તો આ એકી સંખ્યા છે, આનો નિયમ બને એકી સંખ્યા, બરાબર. હવે આગળ કયા આવશે તો અહીંયા આવશે 11, બરાબર. ચાલો આગળ જોઈએ 2 4 6 8 10. તો આ બેકી સંખ્યા, બરાબર. આગળ લખવાનું કે તો અહીંયા 12 ટપકા આપણે ગોઠવી દેવાના છે અને નીચે 12 લખવાનું છે. ચાલો હવે અહીંયા જોઈએ, અહીંયા ત્રિકોણીય શ્રેણી છે, બરાબર. 1 3 6 10 અને 15. મિત્રો, ત્રિકોણીય શ્રેણી કઈ રીતે રચાય છે એ તમારે જોઈએ આપણે. તો મિત્રો, અહીંયા તમે જુઓ છો 1, બરાબર. 1 પછી તેમાં આપણે કેટલા નાખીએ તો 3 આવે. તો મિત્રો, એમાં આપણે 2 નાખીએ, બરાબર. 1માં તમે 2 નાખશો એટલે 3 આવશે, બરાબર. પછી આપણે એમાં 3 નાખીશું એટલે 6 આવે. પછી એમાં +4 કરીએ એટલે 10 આવે. 15 પછી એમાં 5 કરીએ એટલે 15 આવે. એટલે આગળ આપણે 6 કરીશું, બરાબર. 15 ને 6 21. મિત્રો, એટલે આગળ તમારે 21 લખીને તેની ત્રિકોણીય શ્રેણી રચવાની છે. મિત્રો, બરાબર. જો તે આપણે રચવી હોય તો આપણે આ રીતે તેને રચી શકીએ છીએ. આગળ જઈએ તો આ રીતે તમે અહીં જોઈ શકો છો. આ રીતે અહીંયા +6 કરીએ, બરાબર. અહીંયા વત્તા તમે 6 કરશો એટલે આગળની પેટર્ન તમારી 21ની આવી જશે. પછી 21 પછી 7 કરો એટલે 28, બરાબર. આ રીતની આગળ પેટર્ન આવશે. મિત્રો, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આગળ તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર 6 છે, બરાબર. પ્રશ્ન નંબર 6માં તમે વાંચી શકો છો કે 1 પછી 4, બરાબર. તમે જોઈ શકો 1 4 પછી છે 9 પછી છે 16 અને 25. આ તમે જાણો છો. મિત્રો, આ વર્ગ સંખ્યાઓ છે, બરાબર. વર્ગ સંખ્યાઓ એટલે તમે જાણો છો 1નો વર્ગ, બરાબર. તમે 1 ગુણ્યા 1 કરો એટલે 1નો વર્ગ તમને મળે, બરાબર. 1 ગુણ્યા 1 એટલે 1, બરાબર. 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2. આ 3નો વર્ગ 3 ગુણ્યા 3. આ 4 ગુણ્યા 4. આ 5 ગુણ્યા 5, બરાબર. આગળ જશો તો તમારે આવશે 6 ગુણ્યા 6 એટલે 6નો વર્ગ 36, બરાબર. તમારે નીચે 6 ટપકા લઈ લેવાના છે આ રીતે, બરાબર. અને એ રીતે ઉપર પણ 6 ટપકા. આમ તમારે 6 લાઈન બનાવવાની છે. મિત્રો, બરાબર. આ વર્ગ સંખ્યાઓ કહેવાય છે અને ચોરસ સંખ્યાઓ પણ કહેવાય છે. તમે અહીંયા જોઈ શકો છો આનાથી ચોરસ બને છે, બરાબર. અને આપણે ચોરસ સંખ્યા પણ કહીશું. ચાલો આગળ વધીએ. તો એ રીતે તમે હવે આગળ પ્રશ્ન નંબર 7 જુઓ. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 7માં, બરાબર છે. પહેલાં 1 છે, પછી છે 8, પછી છે 27 અને પછી છે 64 અને 125, બરાબર. મિત્રો, અહીંયા લખેલું છે ઘન સંખ્યાઓ. તમે અહીંયા વાંચી શકો છો. અહીંયા છે ઘન સંખ્યાઓ. હવે ઘન એટલે તમારે 6થા ધોરણમાં હજુ સુધી તમારે 5મામાં આવી ગયો હશે વર્ગ સુધી, પણ ઘન એટલે એક સંખ્યાનો એની ને એની સાથે 3 વખત ગુણાકાર, બરાબર. આપણે 2નો ઘન જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. તો 2 દુ 4 દુ 8. મિત્રો, બરાબર. અહીંયા તમે 8 ઘન જોઈ શકો છો. જો આ 1, આ બીજો ઘન, ત્રીજો, ચોથો અને આ બાજુ 4 એટલે 8, બરાબર. પછી અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તારી 9 અને 9 તારી 27. જોવાનું 3 તારી 9 અને 9 તારી 27, બરાબર. અહીં 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 ચોક 16 ચોક 64. અહીંયા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125. આગળ 6 ગુણ્યા 6 ગુણ્યા 6, બરાબર. એ રીતે તમારે ઘન સંખ્યાઓ આવે છે. મિત્રો, બરાબર. ચાલો હવે આપણે આગળ જઈએ. આગળ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો, બરાબર. તમે જો નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નેક્સ્ટ વિડીયો પણ મળી શકે, બરાબર. ચાલો નીચેના પ્રશ્નોના જવાબ આપો. શા માટે 1 3
6, 10 અને 15ને ત્રિકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે મિત્રો. એની આવડે જ આપણે વાત કરી, બરાબર, કે એનાથી ત્રિકોણ રચાય. જો આ સંખ્યાને ત્રિકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે કારણ કે તમને ત્રિકોણ રચે છે તે રીતે ટપકા ગોઠવી શકાય છે મિત્રો, બરાબર. તમે એને જે રીતે ત્રિકોણ રચાય છે એ રીતે તમે ટપકા ગોઠવી શકો છો. માનો કે આપણે ત્રણને ગોઠવીએ તો જો અહીંયા 1, પછી 2 અને અહીંયા આપણે 3 કરી દઈશું, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, તમને અહીંયા આ રીતે ત્રિકોણ રચાય છે મિત્રો, બરાબર. જો છે પછી એ રીતે 6 લો, બરાબર. તો 6 દ્વારા પણ તમે એ રીતે ત્રિકોણ રચી શકો છો, બરાબર. ચાલો આગળ જઈએ. ઉદાહરણ તરીકે તમે 3 ટપકાને આ રીતે ત્રિકોણ ગોઠવી શકો છો, બરાબર. ચાલો અહીંયા તમે વાંચી શકો, ત્રિકોણ આકાર બનાવે છે તેથી તેને ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય છે. ચાલો, શા માટે 1, 4, 9, 25 અને 16ને વર્ગ સંખ્યાઓ કહેવામાં આવે છે? તો આ સંખ્યાઓ વર્ગ સંખ્યાઓ કહેવામાં છે કારણ કે તેનો પૂર્ણ ચોરસ રચે છે અને ટપકા તેને તમે ગોઠવી શકાય છે. ઉદાહરણ તરીકે 4 ટપકા દ્વારા 2 બાય 2, બરાબર. તમે 4 ટપકા આમ ગોઠવશો, 1, 2, 3 અને 4 મિત્રો, બરાબર. હવે આ 4 ટપકામાં તમે અહીંયા પેન્સિલથી આપણે આકૃતિ દોરીએ તો આ રીતે તમને અહીંયા ચોરસ દેખાય છે મિત્રો, બરાબર. આ રીતનું ચોરસ રચાય છે, આથી તેને ચોરસ કહેવાય. 9 ટપકા જો તમે ગોઠવો અહીંયા લાઈન બંધ, 1, 2, 3, 4, 5, 6, એટલે નીચે આપણે લઈએ 7, 8 અને 9 મિત્રો. આ રીતે અહીંયા તમે આમ જોશો તો ફર્સ્ટ ક્લાસ એક ચોરસ બને છે, બરાબર. આથી તેને આગળ પણ આ જ રીતે વર્ગ કહેવામાં આવે છે, બરાબર. ચાલો હવે આપણે આગળ જઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. શા માટે 1, 8, 27, 64, 125ને ઘન સંખ્યા કહેવામાં આવે છે, બરાબર. મિત્રો આનો જવાબ તમને આગળ પણ આપણે સમજાવેલો છે. આ સંખ્યાઓને ઘન સંખ્યા કહેવામાં આવે છે કારણ કે 1, 2, 3 આગળની બાજુની લંબાઈ ધરાવતા ઘનનું ઘનફળ દર્શાવે છે મિત્રો, બરાબર. જો 2 લંબાઈ હોય તો ઘનફળ કેટલું થાય? 8, બરાબર. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8. 3 હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. 4 હોય તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4, બરાબર. એટલે 64, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 3. એક સિવાયની, અહીંયા તમે જોઈ શકો છો, એક સિવાયની એવી કોઈ સંખ્યાનું ઉદાહરણ આપો જે ત્રિકોણીય સંખ્યા પણ હોય અને ચોરસ સંખ્યા એટલે કે વર્ગ સંખ્યા પણ હોય મિત્રો, બરાબર. તો આપણે આગળ જોઈ ગયા 36, બરાબર. અહીંયા તમને આકૃતિ દ્વારા સમજાવેલું છે. 36 એ એવી સંખ્યા છે જો એના દ્વારા તમે ત્રિકોણ પણ રચી શકો છો અને તેના દ્વારા તમે વર્ગ પણ રચી શકો છો. અહીંયા જો તમે દેખાય છે, બરાબર, કે આ 36 દ્વારા 36 ટપકા છે આપણે આ રીતે ગોઠવીએ તો તેના દ્વારા એક ફર્સ્ટ ક્લાસ અહીંયા ત્રિકોણની રચના થાય છે મિત્રો. તમારે આ રીતે દોરી દેવાનું છે, બરાબર. વિડીયોને તમે ચોંટાડીને પણ દોરી શકો છો. આ રીતે આપણું ચોરસની રચના પણ થાય છે મિત્રો, બરાબર. ચાલો આગળ જઈએ. આપણા સાફ કરી નાખીએ એટલે તમારે દોરવું હોય તો તમને વ્યવસ્થિત ખબર પડે, બરાબર. 36 દોરવા માટે નીચે તમારે 8 ટપકા લેવાના છે અને તે રીતે ઉપર ક્રમિક એક ઘટાડતા દોરવાનું છે, બરાબર. અને ચોરસમાં તો સીધું 6 ટપકા ગોઠવી દેવાના છે મિત્રો, બરાબર. ચાલો આગળ જઈએ. નીચે આપેલી સંખ્યાઓની શ્રેણીને શું કહેવાય અને શ્રેણી પછી કઈ સંખ્યા આવશે? તો મિત્રો જો અહીંયા તમે 1, પછી 7, પછી 19, પછી 37, બરાબર. અહીંયા આપણે પેટર્ન જો નિયમ જોઈએ તો 1 પછી આવશે. 1માં કેટલા નાખીએ તો 7 આવે? તો મિત્રો 1માં જો તમે +6 કરો, બરાબર, +6, બરાબર. જો તમે 6 કરશો એટલે 7 આવે, બરાબર. 7માં 12 નાખો તો 19 થાય. 7માં જો તમે 12 નાખશો મિત્રો તો 19 થશે, બરાબર. 7 ને 12, 19. ચાલો પછી 12માં 18 નાખીએ. 19માં આપણે 18 નાખીએ તો કેટલા આવે મિત્રો? 37 આવે, બરાબર. ચાલો 18માં કેટલા નાખીએ તો 6, 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24. હવે આપણે અહીંયા 24 નાખીશું, બરાબર. અહીંયા જો તમે 24 નાખશો તો કેટલા આવશે? તો એ તમારે 61 આવશે, બરાબર. તો આ રીતની તમારી એક શ્રેણી બનાય છે, બરાબર. અહીંયા જો તમારે અહીંયા આકાર તમે જોઈ શકો છો, 6 બાજુવાળો અહીંયા ષટકોણ રચાય છે મિત્રો, બરાબર. એટલે આને કહેવાય છે ષટકોણીય સંખ્યાઓ, બરાબર. એની પેટર્ન, એનો નિયમ એમ બને કે આપણે 6ના જે અવયવી છે, 6નો ઘડિયો છે એ આપણે ઉમેરતા ક્રમિક જવાનું છે મિત્રો, બરાબર. તો આ રીતે તમારે પેટર્ન રચાય છે. શ્રેણીમાં પછી કઈ સંખ્યા આવશે મિત્રો? તો 37 + 24 એટલે આપણે 61ની સંખ્યા આવશે, બરાબર. અને એને હેક્ઝાગોનલ નંબર એટલે કે ષટકોણીય શ્રેણી કહેવામાં આવે છે, બરાબર. ચાલો હવે આગળ જઈએ. આપણે પ્રશ્ન નંબર બીજો જોઈએ એમાં, બરાબર. ચાલો 2ની ઘાતની શ્રેણી પૂર્ણ કરો, બરાબર. હવે 2ની ઘાતની શ્રેણી છે અહીંયા એટલે કે 2નો વર્ગ, 2ની ઘાત એટલે, બરાબર, 2નો 2ની સાથે ગુણાકાર, બરાબર. એની આપણે શ્રેણી પૂર્ણ કરવાની
છે, બરાબર. પહેલાં આપણે આ થોડું સાફ કરી લઈએ મિત્રો. ચાલો 2ની શ્રેણી આપણે પૂર્ણ કરી, બરાબર. ચાલો અહીંયા એક ટપકું છે. હવે જોઈએ 2ની 2, બરાબર, 2 ટપકા. પછી 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2ની 3 ઘાત, બરાબર. તગડો આપણે 2 વખત લીધો છે, બરાબર. 2ની 3 ઘાત એટલે કે 2ની માથે 3, બરાબર. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 8. જો અહીંયા 8 ટપકા તમે આ રીતે 4 અને 4 દ્વારા સમઘન રચાય છે. પછી 2ની 4 ઘાત એટલે કેટલા થાય? 2 દુ 4 દુ 8 દુ 16, બરાબર. એ રીતે આગળ જશે, બરાબર. આ રીતે 2ની ઘાતની શ્રેણી પૂર્ણ થાય છે. તમારે જો નોટબુકમાં દોરવી હોય તો આ રીતે દોરી શકાય છે. ચાલો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ, બીજો વિભાગ જોઈએ, બરાબર. ચાલો એમાં બીજા વિભાગમાં નામ છે સંખ્યા શ્રેણી વચ્ચેનો સંબંધ, બરાબર. તો એના વિશે આપણે હવે જોઈએ. તો સંખ્યા શ્રેણી, બરાબર, કે એક સંખ્યાનો બીજી સંખ્યા શ્રેણી સાથે શું સંબંધ છે આપણે તેના વિશે જોઈએ, બરાબર. ચાલો તો વાંચો. પહેલો પ્રશ્ન કે પહેલા ચિત્રની મદદથી એક વિધાન તારવો અને પછી જવાબ આપો. પ્રથમ 10 અવયવી સંખ્યાઓનો એકી સંખ્યાઓનો સરવાળો શું થાય છે અને પ્રથમ 100 એકી સંખ્યાઓનો સરવાળો શું થાય છે, બરાબર. તેના વિશે આપણે જોઈએ, બરાબર. તો ચાલો મિત્રો આપણે 1થી શરૂ કરીએ સંખ્યાનો સરવાળો. અને એકી સંખ્યાનો સરવાળો કરીએ છીએ ત્યારે તેમાં બરાબર હોય છે, તેના વર્ગ બરાબર હોય છે મિત્રો, બરાબર. જે આપણો વર્ગ છે તેના બરાબર હોય છે. જો અહીંયા જોઈએ 1, બરાબર, એટલે કે 1 ગુણ્યા 1. પછી 1, 3, 5 આપણે 3 સંખ્યા લીધી. પહેલામાં આપણે 2 સંખ્યા લીધી એટલે 1 ગુણ્યા 1, એક જ સંખ્યા લીધી એટલે 1નો વર્ગ 1, બરાબર. પછી આપણે લઈએ 2 સંખ્યા એકી 1 અને 3, બરાબર. 1 અને 3 લેશો તો 1 કેટલી સંખ્યા થઈ? 2 સંખ્યા, બરાબર. તો 2 દુની 4, 2નો વર્ગ 4. પછી આપણે લઈએ 1, 3, 5, અહીંયા આપણે 3 સંખ્યા લીધી તો 3નો વર્ગ 9. પછી 1, 3, 5, 7 એટલે કે 4, એટલે કે 4નો વર્ગ 16. અહીંયા તમે તેની ગોઠવણ પણ જોઈ શકો છો, બરાબર. ચાલો તો આગળ જોઈએ. આ એકી જો લખ્યું છે આ પેટર્નને અનુસરીને પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો તો 10નો વર્ગ, બરાબર. 10નો વર્ગ એટલે કેટલો મિત્રો? 10 દાન 100, બરાબર. તમને એમ કે 100 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય પ્રથમ? તો 100નો વર્ગ, બરાબર, 10,000. 100 ગુણ્યા 100, બરાબર. કારણ કે એ સંખ્યા જેટલી સંખ્યા લો તેના વર્ગ બરાબર આ સરવાળો થાય છે, બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 1, 2, 3 વત્તાથી 99, પછી પાછા 99થી 100થી પાછા 99 અને પાછા એકે આપણે આવવાનું છે. તો કિંમત શોધવા માટે ચિત્રને આંશિક સ્વરૂપે નીચે મુજબ દોરો અને કિંમત જણાવો, બરાબર. આ પ્રશ્ન તમને તમારી ચોપડીમાં પ્રવૃત્તિ તરીકે આપેલો છે મિત્રો, બરાબર. ચાલો તો આપણે તેના વિશે જોઈએ. ચાલો સૌથી પહેલાં ખાનામાં 1 છે. પછી અહીંયા તમે જોઈ શકો છો 1, પછી અહીંયા 2 ટપકા અને 1 એટલે કે 1, 2, 1 એટલે કેટલા થાય? બરાબર, 2 ગુણ્યા 2 એટલે 4 થાય, બરાબર. આગળ જઈએ. અહીંયા જો તમે અહીંયા 1 ટપકું, પછી 2 ટપકા, પછી અહીંયા તમે 3 ટપકા જોઈ શકો છો, પાછા 2 ટપકા અને 1, બરાબર. તો 1, 2, 3, 2, 1, બરાબર. તો કેટલા થાય મિત્રો? 3 તારી 9, બરાબર. ચાલો અહીંયા જો 1, 2, 3, 4 અને 3, 2, 1, બરાબર. તો 4 ગુણ્યા 4. તો અહીંયા તમે પેટર્ન કઈ પેટર્ન બને? તો હવે 1થી 100 સુધી આપણે જ્યારે જઈએ છીએ આ રીતે કરતાં તો સૌથી વચ્ચે સંખ્યા કઈ આવે છે? 100. અહીંયા જો વચ્ચે 2 આવતું હતું તો 2નો વર્ગ 4. અહીંયા વચ્ચે 3 આવે છે એટલે 3નો વર્ગ 9. અહીંયા સૌથી મોટી સંખ્યા વચ્ચે 4 આવે છે એટલે 4નો વર્ગ 16. એ રીતે હવે 1થી 100 સુધી જઈએ અને પછી પાછી 1 નીચે આવે છે, બરાબર. એટલે 1થી જો 1, 2, 3થી 99 અને 100. 100થી પાછા આપણે નીચે ઉતરવાનું છે એટલે 99થી લઈને 98, 97 કરી પાછા 1 આવવાનું છે. વચ્ચે મિડલમાં સૌથી મોટી સંખ્યા 100 આવે છે એટલે 100નો વર્ગ થાય 10,000, બરાબર. તો આ રીતે અહીંયા પેટર્ન બને છે મિત્રો, બરાબર. આ તમારે ખાસ ધ્યાન રાખવું, બરાબર. તમારે NMMS જ્ઞાન સાધનામાં પણ આવી શકે છે. આગળ ભવિષ્યમાં જ્યારે તમે 8મામાં આવશો ત્યારે આ રીતનું આવી શકે, બરાબર. ચાલો આગળ જઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એના પછી પ્રશ્ન છે ગણતરી સંખ્યાનો ઉપર અને નીચે ઉમેરતા એટલે કે 1, પછી 1, 2, 1, પછી 1, 2, 3, 2, 1 એટલે સરવાળો છે. વર્ગ સંખ્યાઓ આપે છે તેની ચિત્રાત્મક આપણે રજૂઆત અહીંયા જોઈ લઈએ. જો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, કે 1, પછી અહીંયા જો 1, 2, 1, બરાબર. એટલે જે 2 છે અહીંયા ઉપર અને નીચે ઉમેરેલું છે, બરાબર. 2ની ઉપર એટલે કે આગળ અને પાછળ એટલે 2 ગુણ્યા 2, 4. એ રીતે અહીંયા 1, 2, 3, બરાબર. એટલે 3ની આગળ 2 સંખ્યા, 3ની પાછળ 2 સંખ્યા એટલે 9. આપણે જે આગળ વાત કરી તે જ રીતની આ પેટર્ન છે, બરાબર. એટલે કે વર્ગ સંખ્યા તમને આપે છે, બરાબર. ચાલો તો આ તમને સમજ પડી ગઈ હશે. ના પડે તો કોમેન્ટમાં જણાવજો, હું તમને જવાબ આપીશ. જ્યારે તમે બધા 1ની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો
ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા એક ઉપરની શ્રેણીનો ઉપર અને નીચે સરવાળો કરો છો તો કઈ શ્રેણી મળે છે? ચાલો આપણે પહેલાં જોઈએ, બધા એકને ઉપરના ક્રમમાં ઉમેરવા, બરાબર? હવે અહીંયા શું, ચાલો પહેલાં ઉપરનો ક્રમ એટલે પહેલાં 1 લેવાનો, પછી 2 એકડા લેવાના, પછી 3 એકડા લેવાના, એમ, બરાબર? એને આગળ ઉમેરવાનું અને પાછળ ઉમેરવાનું, એ આપણે અહીંયા જોઈ લઈએ. ચાલો પહેલો 1 લીધો, પછી 1 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા થાય? 3. જો અહીંયા 2 એકડા ઉમેરેલા કૌંસમાં, પછી 1, પછી 2 એકડા, પાછા 3 એકડા, બરાબર? તો આ 1 ને 2 3 અને 3 6. અહીંયા પ્લસ પાડવાનું રહી ગયું છે મિત્રો, બરાબર? અહીંયા વત્તા આવે, ચાલો અહીંયા પ્લસ આવે, બરાબર? એ રીતે ચાલો 1, પછી 2, પછી 3, પછી 4, બરાબર? એટલે વધારતા જવાનું છે એક એક એકડો, એટલે અહીંયા આવે 10. તો મિત્રો તમે જાણો છો 1 3 6 10 એ કઈ સંખ્યાઓ છે? આપણે આગળ જોઈએ ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય, બરાબર? એમાંથી ત્રિકોણ રચાય છે. એ રીતે હવે બધા એકને ઉપર અને નીચે ઉમેરવાનું. જો અહીંયા 1, બરાબર? પછી 1, પછી 2 ઉમેરા, પાછો 1, બરાબર? એટલે 4 થાય, પછી 1, પાછા 2, પછી 3, પાછા 2, પછી 1, બરાબર? એટલે અહીં મિડલમાં મોટું આવે, ત્યારબાદ આજુબાજુ જુઓ તમે અહીંયા અહીં 3 છે, 2 અને 1, એ રીતે ઉમેરવાનું. આ રીતે તમે ક્રમ, તો અહીંયા તમને વર્ગ સંખ્યા મળે છે. વર્ગ સંખ્યા એટલે તેનો ને તેની સાથે જ ગુણાકાર, બરાબર? અહીંયા જો 3 9 મળે સરવાળો, અહીંયા 16 મળે. તો આ તમારે ધ્યાન રાખવા જેવી એક શ્રેણી છે, બરાબર? અને મજાની શ્રેણી છે. ચાલો આગળ આપણે જઈએ. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર આપણે 5 વાંચીશું. જ્યારે તમે ગણતરીની સંખ્યાઓનો સરવાળો શરૂ કરો છો, પહેલાં આપણું આ સાફ કરી નાખું મિત્રો. જ્યારે આપણે ગણતરીની સંખ્યાનો શરૂ કરીએ છીએ ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? નાની ચિત્રાત્મક રજૂઆત દ્વારા તમે તેને સમજાવો, બરાબર? ચાલો, તો જ્યારે આપણે ગણતરીની શ્રેણી શરૂ કરીએ છીએ, સરવાળો ગણતરી સંખ્યા એટલે 1 2 3 4 નો સરવાળો શરૂ કરીએ છીએ ત્યારે આપણને નીચે મુજબની પેટર્ન મળે છે, જેને ત્રિકોણીય શ્રેણી કહેવાય છે, બરાબર? જો અહીંયા 1, બરાબર? પછી 1 અને 2 નો સરવાળો કેટલો થાય મિત્રો? 1 અને 2 નો સરવાળો થાય 2, બરાબર? 1 અને 2 નો 3, સોરી, બરાબર? એટલે જો અહીંયા 1, પછી અહીંયા 3 ટપકા ગોઠવેલા છે એટલે તમને અહીંયા ત્રિકોણ રચાશે. પછી 6 ટપકા એટલે 1 2 ને 3 નો સરવાળો, પછી 1 2 3 4 નો સરવાળો, 1 2 3 4 5 નો સરવાળો, આગળ આવશે 1 2 3 4 5 અને 6 નો સરવાળો, બરાબર? આ રીતે તમે ત્રિકોણીય શ્રેણી રચાય છે. આગળ 21 આવશે, બરાબર? જો અહીંયા તમને કાટકોણ ત્રિકોણ જેવું રચાય છે. એવું નથી કે સમબાજુ ત્રિકોણ રચવાય, તમે કાટકોણ ત્રિકોણ પણ આ રીતે બનાવી શકો છો મિત્રો, બરાબર? એટલે યાદ રાખવાનું, જ્યારે તમે જે ગણતરીની સંખ્યાઓમાં એક એક ઉમેરીએ છીએ ત્યારે આપણને પેટર્નમાં કઈ સંખ્યાઓ મળે છે? ત્રિકોણીય સંખ્યાઓ મળે છે, બરાબર? ચાલો હવે આપણે આગળ જઈએ, પ્રશ્ન નંબર 6 જઈએ, બરાબર? જ્યારે તમે બે ક્રમિક સંખ્યાઓને ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરો છો ત્યારે શું થાય છે? આપણે ત્રિકોણીય સંખ્યા એટલે કઈ? 1, પછી એમાં 2 નાખો એટલે 3, પછી 3 નાખો એટલે 6, પછી 4 નાખો એટલે 10, બરાબર? આ ત્રિકોણીય સંખ્યાઓ છે. હવે આપણે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે તો આપણને શું મળે છે તેના વિશે આપણે જોઈએ મિત્રો. ચાલો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણીય સંખ્યાઓ આપેલી છે. ચાલો 1માં આપણે 3 નાખીએ એટલે 4 મળે, બરાબર? 4 એટલે કોણ? તો કે 2 નો વર્ગ. પછી 3માં આ ત્રિકોણીય સંખ્યા 3 આવે, 3 પછી 6 આવે, બરાબર? તો 3 ને 6 9, બરાબર? પછી 6 ને 4 3 ને 6 9, પછી 6 વત્તા 10 એટલે કેટલા મળે? 16. 16 કોણ છે આપણો? 4 નો વર્ગ. 10 વત્તા 15 તો 25 એટલે 5 નો વર્ગ મિત્રો. એટલે ત્રિકોણીય સંખ્યાઓ જો તમે ક્રમિક સરવાળો કરો તો તમને વર્ગ સંખ્યાઓ મળે છે, બરાબર? આ એક નવી પેટર્ન બને છે. ચાલો આગળ જોઈએ, પ્રશ્ન નંબર 7માં જોઈ લઈએ આપણે, બરાબર? પ્રશ્ન નંબર 7 શું કહે છે? નીચે આપેલી ખૂટતું ચિત્ર દોરો, બરાબર? તમારે અહીંયા એક ષટકોણ આપેલો છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? ને આપણે તેના વિશે ખૂટતું ચિત્ર આપણે દોરવાનું છે મિત્રો, બરાબર? ચાલો તો આગળ શું આવશે તેના વિશે તમારે જણાવવાનું છે, બરાબર? કોમેન્ટમાં જણાવો કે આની આગળ તમને શું મળશે, બરાબર? ચાલો તમે પહેલાં ષટકોણમાં અહીંયા જોઈ શકો છો, બરાબર? જો અહીંયા જ્યારે આપણે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણીએ અને 1 ઉમેરીએ ત્યારે આપણને ષટકોણીય સંખ્યાઓ મળે છે. ત્રિકોણીય સંખ્યા કઈ છે? 1. ત્રિકોણીય સંખ્યા કઈ રીતે રચાય? તેમાં ક્રમિક આંકડો ઉમેરવાનો છે. પહેલાં 1માં 2 ઉમેરો, પછી 3 ઉમેરો, પછી 4 ઉમેરો, પછી 5 ઉમેરો, એ રીતે તમે કરતા જાવ એટલે ત્રિકોણીય સંખ્યાઓ રચાય. ચાલો પ્રથમ ત્રિકોણીય સંખ્યાઓ છે 1, બરાબર? તેમાં આપણે 6 વડે ગુણીએ, બરાબર? પહેલાં એનો નિયમ શું છે? 1ને આપણે 6 વડે ગુણીએ. ચાલો 1 6 અને એમાં 1 ઉમેરીએ એટલે 7 બને, બરાબર? અહીંયા તમે 7 ટપકા જોઈ શકો છો ષટકોણ તરીકે, બરાબર? ચાલો પછી આપણે લઈએ બીજી ત્રિકોણીય સંખ્યા. તો પ્રથમ બીજી ત્રિકોણીય સંખ્યા કોણ છે? 3. તો 3ને આપણે 6 વડે ગુણીએ એટલે 18, 18 ને 1 19, એટલે અહીંયા તમે જોઈ શકો છો 19 ટપકા આ રીતે ગોઠવાય છે અને ષટકોણ રચાય છે. ત્રીજી સંખ્યા લઈએ 36.
બરાબર. 36 ને 1 37 અને ચોથી લઈએ, બોલો ચોથી કઈ આવે? 10. તો 10 છંગ 60, 60 ને 1 61. બરાબર. ચાલો એના પછી કઈ ત્રિકોણીય સંખ્યા આવે 10 પછી? તો તમે જરૂરથી કોમેન્ટમાં આનો જવાબ મને આપજો. 10 પછી આપણે શું ઉમેરીએ તો ત્રિકોણીય સંખ્યા બને, અને એને પછી આપણે 6 વડે ગુણીને 1 ઉમેરીશું. બરાબર. તો આ રીતે ત્રિકોણીય શ્રેણી ષટકોણીય શ્રેણીમાં પરિવર્તિત થાય છે મિત્રો. ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 8. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ બરાબર નો સરવાળો કરવાનું શરૂ કરો છો, એટલે કે ષટકોણીય સંખ્યા કઈ? 1 7 19. બરાબર. એ લખું છે 1 પછી 1 + 7, 1 + 7 + 19 37 લો ત્યારે શું થાય છે? જવાબ. તો ષટકોણીય સંખ્યાઓ 7 19 37 61 છે. બરાબર. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ શરૂ કરો છો ત્યારે નીચે મુજબની શ્રેણી મળે છે. ચાલો 1, તો 1 એટલે 1. બરાબર. હવે 1 + 7 કરો તો શું બને? 8. 8 એટલે કોણ? તો કે 2 નો ઘન. 2 × 2 × 2 પછી 1 7 19 તો 27 મળે. 27 એટલે કોણ? 3 × 3 × 3 3 તાળી 9 તાળી 27. 4 એટલે કોણ? 4 ચોક 16, 16 ચોક 64 એટલે 4 ષટકોણીય સંખ્યા લીધી. મિત્રો ષટકોણીય સંખ્યા શામાંથી બને? ત્રિકોણીય સંખ્યામાંથી. ત્રિકોણીય સંખ્યાને તમે 6 વડે ગુણીને 1 ઉમેરો તો ષટકોણીય મળે. હવે ષટકોણીય સંખ્યાનો સરવાળો કરો તમે ક્રમિક. પહેલાં 1, પછી 1 ને 7, પછી 1 7 19, પછી 1 7 19 અને 37 તો તમને આ રીતે 64. બરાબર. અને આમ જશો તમે આગળ જતા તો તમને 125 મળશે. હવે આ બધા શું છે? તો કે ઘન સંખ્યાઓ આપણને મળે છે મિત્રો. આ બધા ઘન છે. બરાબર. આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે, આ 5 નો ઘન છે. બરાબર. એ રીતે 216 આગળ આવે. બરાબર. ચાલો હવે આપણે નવો ટોપિક લઈએ. આમાં જે આપણું પ્રથમ ચેપ્ટર છે એમાં નવો ટોપિક. બરાબર. નવો ટોપિકનું નામ શું છે? તો કે આકારોમાં પેટર્ન. બરાબર. આકારોમાં પેટર્ન, તેના વિશે આપણે જોઈએ. એના પ્રશ્ન જોઈએ. ચાલો પહેલો પ્રશ્ન છે, તમે આ વિડીયોને જરૂરથી તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી તેમને પણ આ પાઠ વધુમાં વધુ ક્લિયર થાય. બરાબર છે. દરેક વસ્તુ આ રીતે મુદ્દાસર સમજી શકે. બરાબર. અને તમારી નોટબુકમાં સભર પ્રવૃત્તિ કરજો, જેથી તમને આમાં આઈડિયા આવી શકે. અને હા, જરૂરથી વિડીયોને તમે લાઇક તો જરૂર કરજો, જેથી મને નેક્સ્ટ પાર્ટના વિડીયો પણ બનાવવાનું મોટિવેશન મળે. બરાબર. તમારા માટે આપણે આટલી મહેનત કરીએ છીએ. ચાલો આકાર શ્રેણી જુઓ અને દરેકમાં રહેલી પેટર્નને ઓળખો. બરાબર. ચાલો નિયમિત બહુકોણો છે. બરાબર. અહીંયા જો નિયમિત બહુકોણ એટલે જેની તમામ બાજુઓ અને ખૂણાઓ કહેવાય મિત્રો સરખા હોય. બરાબર. એને આપણે શું કહીશું? નિયમિત બહુકોણ. તમે અહીંયા જોઈ શકો છો નિયમિત બહુકોણ દેખાય છે તમને. બરાબર. ચાલો પહેલો નિયમિત બહુકોણ કોણ છે? તો ત્રિકોણ છે. બરાબર. પછી આવે ચોરસ, પછી પંચકોણ, એટલે ચોરસને આપણે ચતુષ્કોણ કહીશું. પંચકોણ, ષટકોણ, બરાબર, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, એટલે એક એક બાજુ વધતી જાય છે. બરાબર. તો જો અહીંયા આ શ્રેણીમાં વધતી જતી બાજુની સંખ્યા સાથેના આકારો દર્શાવે છે. ત્રિકોણથી 3 બાજુથી શરૂ કરી અને 10 બાજુ સુધીની ગણતરીની સંખ્યાઓ અનુરૂપ છે. એટલે આ ગણતરીની સંખ્યાઓ 3 4 5 6 7 8 9 10. બરાબર. એના પછી 11 બાજુ, એમ એ રીતે. બરાબર. ક્રમિક ચાલે છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. સંપૂર્ણ આલેખ. બરાબર. કમ્પ્લીટ ગ્રાફ. હવે અહીંયા K2. બરાબર મિત્રો. અહીંયા K2 એટલે શું તમારે વિચારવાનું છે? 2 એટલે તમારે અહીંયા એના શિરોબિંદુ. બરાબર. અંત્યબિંદુ છે રેખાખંડ, એટલે આપણે એને K2. બરાબર. ચાલો અહીંયા K2 એટલે કે અહીંયા 2 બાજુ છે, 2 શિરોબિંદુ છે અને એક રેખાખંડ છે વચ્ચે. હવે અહીંયા K3માં જુઓ 3 ટપકા છે. બરાબર. અને 3 બાજુ છે. K4માં જુઓ તમે 1 2 3 4 એટલે કે K4. 4 એટલે 4 એના શિરોબિંદુ છે, અને બાજુ કેટલી છે? તો કે 1 2 3 4 5 અને 6. બરાબર. વિકર્ણ સાથે 6 રેખાખંડોમાં તમને જોવા મળે છે. બરાબર. અહીંયા 1 હતા, અહીંયા 3 થયા, અહીંયા 6 થયા. હવે અહીંયા કેટલા થશે? તો અહીંયા તમે 10 થશે. બરાબર. રેખાખંડો અને ટપકા કેટલા થશે? 5. બરાબર. એ રીતે આ શ્રેણી આગળ વધે છે. તો જોઈએ તેમાં કઈ પેટર્ન છે. તો મિત્રો આ શ્રેણીમાં K2 એટલે કે 2 શિરોબિંદુ 1 રેખા, K3 એટલે 3 શિરોબિંદુ 3 રેખા, 4 શિરોબિંદુ 6 રેખા, 5 શિરોબિંદુ 10, 6 15 તરીકે દર્શાવવામાં આવી છે. અહીં રેખાઓ ત્રિકોણીય સંખ્યાઓ રચે છે મિત્રો. એટલે અહીંયા કઈ સંખ્યાઓ બને છે? ત્રિકોણીય. ત્રિકોણીય સંખ્યા કઈ રીતે બને? હું ફરીથી સમજાવી દઉં. પહેલાં 1, 1માં 2 નાખો એટલે 3, 3માં 3 નાખો એટલે 6, 6માં 4 નાખો એટલે 10, 10માં 5 નાખો એટલે 15, 15માં 6 નાખો એટલે 21, 21માં 7 નાખો એટલે 28. એટલે ક્રમિક તમારે સંખ્યાઓ ઉમેરતા જવાની છે. બરાબર ને? આ રીતે તમે અહીંયા આલેખ બને છે મિત્રો. બરાબર. તમે પણ નોટબુકમાં જરૂરથી આ પ્રવૃત્તિ કરજો. ચાલો નીચે બીજો પ્રશ્ન જોઈએ. નીચે એકબીજા પર ગોઠવેલા ચોરસ. મિત્રો અહીંયા એક ચોરસ છે, પછી અહીંયા 1 2 3 4 ચોરસ છે. અહીંયા આ તમારે
તમે જ્ઞાન સેતુમાં પણ આવા પ્રશ્નો આવી ગયેલા છે, બરાબર. અહીંયા કેટલા ચોરસ છે? 9 ચોરસ છે, બરાબર. એ રીતે આગળ જતાં 16, 25 ચોરસ થાય છે. એટલે કે આ શ્રેણી થપ્પી પેટર્નમાં ગોઠવાતા બધા ચોરસની સંખ્યા દર્શાવે છે. અને કઈ પેટર્ન બને છે મિત્રો? અહીંયા વર્ગની, બરાબર. 1, પછી 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, બરાબર. એ રીતે પેટર્નને અનુસરે છે. ચાલો હવે ત્રિકોણમાં જોઈએ. એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. જો અહીંયા એક ત્રિકોણ છે, પછી અહીંયા 3, પછી આગળ જાઓ, બરાબર. અહીંયા 4 ત્રિકોણ છે, પછી અહીંયા કેટલા છે? 9 ત્રિકોણ છે, બરાબર. અહીંયા 16 છે અને અહીંયા 25 છે મિત્રો. આ પણ ચોરસ જ વર્ગ, બરાબર ને, આપણે વર્ગ સંખ્યા જેને કહેવાય, ચોરસ સંખ્યાઓ, એની પેટર્ન બને છે. જો એનો જવાબ જોઈએ. આ શ્રેણી સ્તરોમાં ગોઠવેલા વધતા જતા ત્રિકોણની સંખ્યા દર્શાવે છે. દરેક મોટો ત્રિકોણ વધતી જતી સંખ્યામાં નાના ત્રિકોણ દર્શાવે છે. વર્ગ સંખ્યાને અનુરૂપ છે. આ પેટર્ન વર્ગ સંખ્યાઓને અનુસરે છે. 1, 4, 9, 16 અને 25 મિત્રો. આ બધું ગણિત એવું છે કે તમારે તમારી નોટબુકમાં પ્રવૃત્તિ કરવી જ પડશે, તો જ તમને આવડશે. સીધું લખી લેશો તો તમને આવડે નહીં, બરાબર. આપણું પ્રવૃત્તિમય ગણિત છે, બરાબર. ચાલો એના પછી સંખ્યા શ્રેણી સાથેનો સંબંધ, બરાબર. આપણે અહીંયા આગળ વાત કરી હતી. જો અહીંયા ચાલો, નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા શોધો. અને તમને કઈ સંખ્યા શ્રેણી છે તે નિયમિત બહુકોણની દરેક આકારના ખૂણાની સંખ્યા વિશે શું છે, અને તમારે એમાં શ્રેણી પકડવાની છે મિત્રો. ચાલો આપણે વિચારો અને લખો, તેની અંદર જ આપણે છે, બરાબર. નેક્સ્ટ પાર્ટમાં છે એના. ચાલો બધું વિચારો અને શોધોવાળું છે. આપણે એક જ વિડીયોમાં પ્રથમ પાઠનું લઈ લીધું છે મિત્રો, જેથી તમે સમજી વિચારીને તૈયારી કરો. ચાલો આકાર, ચોરસ, આ બધા નિયમિત આકારો છે. બહુકોણ છે સમબાજુ ત્રિકોણ, તો 3 બાજુ 3 ખૂણા, 4 બાજુ 4 ખૂણા, 5 બાજુ 5 ખૂણા અને 6 બાજુ 6 ખૂણા, બરાબર. એ જ રીતે આપણે નીચે જઈએ તો અહીંયા ષટકોણ છે, અષ્ટકોણ છે, નવકોણ છે અને 10 મિત્રો. યાદ રાખજો નિયમિત છે, હા, નિયમિત શબ્દ એટલે કે બાજુ અને ખૂણા સરખા છે. એ રીતે 7, 8, 9 અને 10 બાજુ અને એ રીતે ખૂણા છે ને એનો આ જવાબ લખેલો છે, બરાબર. કે ભાઈ નિયમિત બહુકોણ શ્રેણીમાં દરેક આકારના બાજુની સંખ્યા 3થી શરૂ કરી અને તેને અનુરૂપ છે, અને તે શ્રેણી 3, 4, 5, 6 એટલે કે આપણી જે સંખ્યાઓ છે સંખ્યા શ્રેણી છે, બરાબર. એ રીતે તેના ખૂણાઓની પણ સંખ્યા શ્રેણી છે, બરાબર. આવું એટલા માટે થાય છે કે બહુકોણ એ બંધ આકૃતિ છે અને બહુકોણમાં બાજુની સંખ્યા અને ખૂણાની સંખ્યા બરાબર હોય છે, બરાબર. દરેક બાજુ એક ખૂણો બનાવે છે અને દરેક ખૂણા પર બીજી બાજુને મળે છે, બરાબર. દરેક ખૂણા પર બીજી બાજુને મળે છે. આટલે માટે આ જે સંખ્યાઓ જળવાઈ રહે છે. ચાલો સંપૂર્ણ આલેખ, જે આવડે જ આગળ આપણે વાત કરી કે વાળું, બરાબર. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં સંખ્યાની રેખા ગણો અને શ્રેણી મળે છે. આવું કેમ થાય છે તે સમજાવો, બરાબર. તો અહીંયા ત્રિકોણીય સંખ્યા શ્રેણી યાદ કરો. એમાં 1, 3, 6, 10 અને 15, બરાબર. જો અહીંયા K2 એટલે કે 2 ટપકા અને 1 રેખા, બરાબર, રેખાખંડ. K3 એટલે 3 ટપકા અને 3 રેખાખંડ. K4 તો અહીંયા 4 ટપકા અને 6 રેખાખંડ. તો આપણે ત્રિકોણીય શ્રેણી છે. અહીંયા 5 ટપકા અને 10, બરાબર. એના પછી 15, બરાબર. અહીંયા 15 ટપકા, એ રીતે છે, બરાબર. આ એની રેખાઓની સંખ્યા છે, આની છે, બરાબર. અહીંયા 5 ટપકા છે, જો 6 ટપકા છે, સોરી, K6 ઉપર જે K છે એ શિરોબિંદુ છે, નીચે રેખાખંડો આપેલા છે, બરાબર. તો આ રીતે અહીંયા ત્રિકોણીય સંખ્યાની શ્રેણી રચાય છે. આવું શું કામ થાય છે? તો સંપૂર્ણ આલેખમાં તમે જોઈ શકો છો. અહીંયા સંપૂર્ણ આલેખમાં સંખ્યા તેના પર નક્કી થાય છે કે દરેક શિરોબિંદુ દરેક બીજા શિરોબિંદુ સાથે કેવી રીતે જોડાયેલો છે. આ ત્રિકોણીય સંખ્યાઓ માટેના સૂત્રને અનુસરે છે, કારણ કે દરેક વધારાનું શિરોબિંદુ અગાઉના તમામ શિરોબિંદુઓ સાથે જોડાય છે. તેથી રેખાઓની સંખ્યા ત્રિકોણીય સંખ્યાની શ્રેણીને અનુરૂપ થાય છે મિત્રો, બરાબર. આ કારણે ત્રિકોણીય સંખ્યાઓ રચે છે. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીમાં દરેક આકારમાં કેટલા નાનો છે ચોરસ છે, આનાથી કઈ શ્રેણી મળે છે તે પણ સમજાવો. તો આપણે આગળ પણ આની વાત કરી છે. અહીંયા તમે જોઈ શકો છો 1, 4, 9, 16, 25 એટલે કે અહીંયા વર્ગ સંખ્યાઓ રચાય છે, બરાબર. અને આવું શું કામ થાય છે? તો એનો જવાબ છે આ શ્રેણી વર્ગ સંખ્યાનું રૂપ છે. દરેક આકાર એક ચોરસ જાળી બનાવે છે અને નાની વર્ગની સંખ્યાઓ એ ગ્રીડમાં રહેલી હરોળ અથવા સ્તંભની સંખ્યાઓનો વર્ગ થાય છે મિત્રો. એટલે કે વર્ગની શ્રેણી અહીંયા રચાય છે, બરાબર. ચાલો હવે આવ્યું ત્રિકોણવાળું પાછું એ જ રીતે, બરાબર. અહીંયા એકબીજા ઉપર ગોઠવેલા ત્રિકોણો છે, નાના ત્રિકોણ છે, અને કઈ સંખ્યા શ્રેણી બને છે શું તમે સમજાવી શકો છો આવું કેમ થાય છે? તો આની પણ સીધી એ જ શરત છે, બરાબર, કે અહીં એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ દરેક આકાર નાના ત્રિકોણની સંખ્યાઓ નીચે મુજબ છે, બરાબર. 1 પછી 1 વત્તા 3 એટલે કે 4. અહીંયા કેટલા ત્રિકોણ છે? તો કે 1, 3 અને 5. જો અહીંયા 1 પછી 1, 2 અને 3 અને 1, 2, 3, 4, 5, બરાબર. એટલે કુલ 9 ત્રિકોણ થાય છે. એ રીતે ઉપર તમે ગણતા હો તો અહીંયા 16 ત્રિકોણ થાય છે, બરાબર. એટલે કે અહીંયા વર્ગ, બરાબર. 9 એટલે 3નો વર્ગ, 4નો વર્ગ, વર્ગ એટલે જાણો ને એનો ને એનો એની સાથે ગુણાકાર, બરાબર. એટલે વર્ગ શ્રેણી રચાય છે. અને આ ચેપ્ટરનો એક અગત્યનો પ્રશ્ન છે હિમકણ, બરાબર.
તમે જાણો છો હિમકણ વિશે, બરાબર, કે ભાઈ બરફ આવે ને, હિમ એટલે બરફના જે સ્ફટિકો હોય છે તેની રચના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણે હિમકણ વિશે જોઈએ. ચાલો, આ બહુ મજાનો છે હિમકણ વિશે. તો એના વિશે આપણે વાત કરીએ તો કોચ હિમકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે અને અનુરૂપ સંખ્યા શ્રેણી બનાવો. મિત્રો અહીંયા તમારે એક સમજવા જેવી વાત છે, તો હું તમને અહીંયા ફર્સ્ટ ક્લાસ સમજાવું છું. આનો વિડીયો પણ છે. ચાલો, અહીંયા ધ્યાનથી આપણે જોઈશું. ચાલો, અહીંયા એક ત્રિકોણ છે, બરાબર, એમાં 3 બાજુ છે. હવે આ ત્રિકોણમાં હું અહીંયાથી કાપીને આમ 2 બાજુ ઉમેરી દઉં તો કુલ આમાં આ જ બાજુની એક બાજુ હતી એની જગ્યાએ એની 4 બાજુ થઈ જાય, બરાબર. એ રીતે અહીંયા 4 અને એ રીતે અહીંયા 4, બરાબર. એટલે આ ત્રિકોણ આ રીતે સ્ટાર જેવો આકાર બને છે, બરાબર. એટલે 3 બાજુ ગુણ્યા તેને 4 બમ્પ આપ્યા કહેવાય, અને બમ્પ કહેવાય, બરાબર. એટલે કુલ 12 રેખાખંડો અહીંયા રચાય છે મિત્રો, બરાબર. એ રીતે આપણે આગળ જોઈએ. ચાલો, હવે અહીંયા 12 રેખાખંડો થઈ ગયા. 12 ને ગુણ્યા 4 કરીશું, બરાબર કે નહીં, તો 12 ચોકાને 48 રેખાખંડો મળશે. એ રીતે તમે 48 ને ગુણ્યા 4 કરશો, બરાબર, તો 192 રેખાખંડો મળશે. 192 ને કરશો તો આ રીતે તમને લાસ્ટમાં જોશો તો આ રીતનું મળે છે. અને આમાં પણ તમે બમ્પ આપો તો ઘણી લાંબી જે હિમકણની રચના થાય છે મિત્રો, બરાબર. આ તમે લખવું હોય તો તમારા નોટબુકમાં પણ તમે સમજવા માટે લખી શકો છો, બરાબર. ચાલો, આ રીતનું હતું. તો મિત્રો, આ સમગ્ર જે પ્રથમ પાઠ છે તેનું મેં સંપૂર્ણ જે એનું વિચારો અને સમજોનું તમામ સોલ્યુશન અહીંયા લઈ લીધું છે મિત્રો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો અને કોમેન્ટ જરૂરથી કરશો. તમારા માટે હું અહીંયા હેતુલક્ષી પ્રશ્ન છે એ અહીંયા મૂકતો જાઉં છું. તમારે અહીંયા ખરા ખોટાની નિશાની કરવાની છે, બરાબર. જે વિકલ્પો છે તેનું છે, આપણા જે ચોપડીમાં વિકલ્પો છે મિત્રો એના માટેનું છે, બરાબર, કે પહેલામાં B, C એ રીતનું છે, બરાબર. તો મિત્રો, તમને કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને જરૂરથી લાઇક કરજો, જેથી આપણે નવા વિડીયો તમારા સુધી બનાવીને પહોંચાડી શકીએ. જય હિન્દ, જય ભારત.